જામનગરની જીજી હોસ્પિટલ જેના જૂના બિલ્ડિંગને તોડી 8 માળની ઇમારત બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। જો કે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ અને જીજી હોસ્પિટલના સત્તાવાળા ખુદ પોતે અવઢવમાં છે, કારણ કે એમપી શાહ મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગની નીચેના ભાગે 1000 તબીબી છાત્રો અભ્યાસ કરે છે। ત્યાં હંગામી ઓપીડી 2.5 કરોડના ખર્ચે તૈયાર કરી દેવામાં આવી, એટલે કે ખૂબ સાંકડો રસ્તો છે અને દર્દીઓ તેમના સગા સંબંધીઓની સંખ્યા વધુ છે। हालांकि भोगवવાનો વારો પણ આવી શકે છે। સાથે સવાલ પણ ઉઠી રહ્યા છે કે ડિમોલિશનની પ્રક્રિયા અને બાંધકામ શરૂ થાય તે પહેલા ચોક્કસ પ્લાન જાહેર કરવો જોઈએ। આ તરફ મેડિકલ કોલેજના ડીને પણ સ્વીકાર્યું કે ઓપીડી તો થઈ જશે, પરંતુ પાર્કિંગ માટે પ્રશ્ન રહેશે। જામનગરની જીજી હોસ્પિટલની જે જૂની ઇમારત છે તેનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે તે બાબત ખૂબ સારી છે। અત્યારના આ દ્રશ્યો જુઓ, જામનગરની આ મેડિકલ કોલેજનું બિલ્ડિંગ છે તેની નીચે હંગામી સ્ટ્રક્ચર લાખો રૂપિયાના ખર્ચે ઊભું કરી અને અહીંયા ઓપીડી શરૂ કરવા માટેની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ સૌથી મોટી સમસ્યા કે જે પાર્કિંગની થશે, કારણ કે જીજી હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેના સંબંધીઓ આવે છે। આ રોડને સમાંતર જ અન્ય બિલ્ડિંગો છે તેમાં પણ અન્ય ઓપીડીઓ કાર્યરત થશે, ત્યારે સૌથી મોટી આ ટૂંકો રોડ છે તેને લઈ અને ટ્રાફિકની સમસ્યા છે તે થવાની છે। એટલે કે સારવારને બદલે ક્યાંક ને ક્યાંક આ જ્યારે નવીનીકરણ થશે ત્યારે સમસ્યાઓ પણ ઊભી થશે। તેના માટે પણ અત્યારથી જ પીઆઈયુ અને જીજી હોસ્પિટલના તંત્રએ પણ એક વખત વિચાર કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। ઓપીડી એરિયા જ્યાં શિફ્ટ કરવાનો થાય એનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, જેમાં ઓપીડી જો અને ઓપીડી સ્કેટર્ડ કરી છે કે જે એક સાથે 5 થી 6 ઓપીડી ચાલતી હતી એને બદલે 3 ઓપીડી એક જગ્યાએ, 2 ઓપીડી અન્ય જગ્યાએ, 2 ઓપીડી અન્ય જગ્યાએ, એ રીતે ડિવાઈડ કરી છે। એક્ઝામ્પલ માટે કહું તો જે કોલેજના ફોયરમાં ડેવલપ કરવામાં આવ્યું છે ઓપીડીનું, ત્યાં માત્ર 2 જ વિભાગને ઓપીડી આપવામાં આવી છે। એની બાજુમાં જે એક નવું સ્ટ્રક્ચર ઊભું થાય છે ત્યાં એક વિભાગને ઓપીડી આપીશું। 2 ઓપીડી 700 બેડમાં જે ઓપીડી વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવી છે। ગાયનેકની ઓપીડી અને પીડિયાટ્રિકની ઓપીડી અલગથી કરવામાં આવી છે। એટલે ઓપીડી માટેની હાલની જે જગ્યા દેખાય છે એમાં માત્ર 2 મેજર વિભાગ જ હોવાથી અમારી ગણતરી પ્રમાણે અંદરની પરિસ્થિતિ બહુ કાબૂ હેઠળ રહેશે।